જય દ્વારકાધીશ દોસ્તો, મારું નામ કરંગિયા ભવ્ય છે। હું આજ ન્યૂ બ્લોગ બનાવવા જઈયો છું, તો તમારે લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું છે। તો હું આજ આપણે કાલે ગણેશ ચતુર્થી છે, તો તેનું આપણે ગણેશ ચતુર્થીમાં ગણેશ તો બેસાડવાના હોય, તો હું તમને એ બધું દેખાડીશ। તો તમે લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ ભૂલતા નહીં, ને શેર પણ તમારા મિત્રોના દોસ્તોના બધાને શેર પણ કરી દેજો। તો હવે અમે જઈએ છીએ। ओके चल, तो અમે આવી ગયા છે। અમે જાશું, ચાલો આમ આપણે આગળ તમને દેખાડીએ તો દેખાડશું। આગળ તો આમ ઝૂમ કરીને પણ તમને દેખાડશું। એક નંબરનું છે સીન, તો તમે જોજો। પેલા તમે હે ને એક નંબરનું સીન છે, મસ્તીનું કડાકડ સીન છે। મંડપ જેમ જ આમ જ બાંધ્યું છે, તો આમ ને પછી ઉભા રહ્યો, હું તમને દેખાડું ઝૂમ કરીને। લાવ જો જો આમાં તમને કંઈ દેખાતું નહીં હોય, આમાં તમને કંઈ દેખાતું નહીં હોય, કેમ કે હે ને આમાં આપણે અત્યારે રાત છે। જો તમને દેખાડું, રાત છે, તો રાત છે ને એટલે તમને બહુ નહીં દેખાતું હોય। તો તમને ના દેખાતું, હું ત્યાં જવાનો જ છું, તો તમે હજી આગળ તમે જોજો। તમે ક્લિક ના કરી દેતા કે બહાર નીકળી જાવ, મને આ બ્લોગ નથી ગમતો, તો તમને લાગે કે હું જૂનો હું, તો તમે ક્લિક કરીને બહાર નીકળી જાઓ। એમ ના કરતા તમને બ્લોગ છે ને બહુ જ મજા આવશે, એવો બ્લોગ છે। તો હવે અમે આગળ વધીએ, તો તમને લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ તો ભૂલતા નહીં। ઓકે, તો કેવું મસ્તીનું સીન છે, એક નંબર સીન છે, તો તમે જોજો। મેં તમને બોર્ડ દેખાડ્યો, બોર્ડ એ તમે વાંચી જ લેજો। અમારી ગ્રીન સિટી સોસાયટી છે, કેશોદ ચોકડી। ઓકે, જો આપણે ઓલું છે ને, ત્યાં આપણે ગણેશજી આ ટેપ ને ઓલું બધું આપણે મશીન ને બધું છે આમાં। ઓકે, તો હવે અમે આગળ દેખાડીએ, તો તમે મસ્તીનું હોય તો જોઈ લેજો। હવે અમે જઈએ અમારા ઘર બાજુ। તો હવે અમે ઘરે તમને બધું દેખાડીએ। મારો દોસ્તાર જો, મારો દોસ્તાર એવો છે, મારા માસીનો છોકરો, ફ્રી ફાયર હું તમને દેખાડું કેવી ફ્રી ફાયર રમું। હિરોઇકમાં છે, હિરોઇક 9 કે 10માં છે સ્ટારમાં, તો હું તમને દેખાડી। ચાલો, તમને આ વ્લોગના આ ગણેશ ચતુર્થી ગમી હોય તો તમે લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરતા જ નહીં, તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ તો કરી જ દેજો। જો ભૂલ્યા ને તો તમે પછી એમ તો ના લે। જો હું નવો છું, હજી હું નાનો છું, હજી હું 12 વર્ષનો છું, 7મામાં આવ્યો છું, તો એવું બ્લોગ બનાવું। તમને આવડતા હોય તો તમે બનાવો। તો હવે મારા દોસ્તાર છે ને ફ્રી ફાયર રમે છે, એ હું તમને દેખાડી। જોજો તમને દેખાડ, જો वो ट्रेनिंग खेल रहा है, तो तुम देखो। જો તમને આ ગણેશ ચતુર્થીનું બધું અમારી બધું ગમ્યું હોય તો તમે લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ ભૂલતા નહીં। ઓકે, તો હવે અમે ફ્રી ફાયર રમે છે, ટ્રેનિંગ રમે છે, CS કા પછી લોન વુલ્ફ રેન્ક। જો તમે હે ને, હું તમને હજી બહુ નથી કીધું, તમે ફ્રી ફાયર રમતા હોય ને તો કોમેન્ટ કરજો કે હમણાં લોન વુલ્ફમાં બીજું શું આવ્યું। એક લોન વુલ્ફ હતું સાદું, એમાં 5 રંગ, પછી લોન વુલ્ફ એક આપણે હેડશોટ, લોન વુલ્ફ હેડશોટ, તો હેડશોટ હે 2 હે, પણ ત્રીજું શું હે એ તમે મને કહો, એ કોમેન્ટ કરજો। લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ ભૂલતા જ નહીં। અમે એટલું કીધું, તમે કોમેન્ટ કરજો, ને તમને બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો, ને શેર એ ભૂલતા નહીં તમારા મિત્રો। તો હવે હું તમને બધું દેખાડીશ। મારી જો સ્કૂટી છે, અહીંયા એક ગાડી છે, એક મારી સાયકલ છે, જો તમે જોઈ શકો છો। આ મારી મમ્મીની સ્કૂટી છે, આ દેખાતી નહીં હોય એકચ્યુઅલીમાં, આ મારા પપ્પાની છે ને હોન્ડા है, हीरो होंडा। ये अपना भाई साइकिल, अपना भाई साइकिल तो चमकती જ હોય દરરોજ। સાયકલ
દેખાતી નહીં હોય કેમ કે અત્યારે રાત છે. જો તમને ગમ્યું હોય લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતા નહીં. તો હું હવે તમને આગળ દેખાડું તો તમે લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ તો કરતા નહીં. ઓકે તો હું આગળ દેખાડીશ. તો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ ભૂલતા નહીં. હવે હું તમને દેખાડીશ. હું સાયકલ આપીશ તો તમે જો રોજ આવી રહ્યો છે એ ઝૂમ કરીને દેખાડું. વાત છે ગણેશ જવું આવે છે. ઓ આવે મારો માર આવે ભાઈ જોવાનો સ્ટન્ટ ભાઈ અહીંથી હું કરતો જાય સાયકલ પર સાયકલ. બ્રેક એવી લાગે તો અવાજ આવે. જો અવાજ આવે તો ઓલી નાની છોકરી ગઈ. તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ તો ભૂલતા જ નહીં. અને શેર પણ કરી જ દેજો. એ મેં તમને કોમેન્ટનું કીધું ને હવે ભૂલતા જ નહીં. ઓકે તો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કર ભૂલતા નહીં. જય દ્વારકાથી ચાલો. તો મેં તમને બધું દેખાડ્યું. તો તમે જો હું તમને હે ને ફ્રી ફાયરની વાત કરું તો જો તમે હે ને ફ્રી ફાયર રમતા હોય તો તમે હે ને ફ્રી ફાયરમાં તમારે કેટલી સ્કિલ છે, પછી તમારી આગળ કેટલા બંડલ છે, પછી ઓલ ઇમોડ છે, પછી તમારી આગળ લોલ ઇમોડ છે, એ તમને મને કોમેન્ટ કરો. ને પછી તમારા આગળ ઈવો ગન તમે પછી કંઈ ઓલું હોય તો તમે ગમે મને છે ને કોમેન્ટ કરો. એ તમારી યુઆઈડી મને કોમેન્ટ કરજો. હું પણ રમું જ છું. મારે 43 લેવલ છે. મારી આગળ ડાયમંડ નથી પણ હવે આપણે જોઈએ ડાયમંડ લેવા છે તો લેવું. પણ તમે છે ને પહેલાં મને યુઆઈડી તમારી છે ને કોમેન્ટમાં લખી કહેજો. કોમેન્ટ તમે કરો ને તો મને કંઈ ખબર પડે ને યાર. તમે કોમેન્ટ ના કરો. હાલો હું તમને એક વાત કહું. તમને કોમેન્ટ ના કરો મને કેમ તમારી વાત ખબર પડી જાય કે જો તમે આ કહેવા માગો છો, આ કહેવા માગો છો, આ કહેવા માગો છો. તમે ખાલી કોમેન્ટ કરી દો એટલે એ તમે એમ કહો ને હા કે તમે છે ને એક એવી ચેલેન્જ કરો કે કોઈ એ કરી જ ના અમે એ કરશું. પણ તમે કોમેન્ટ કરો ને તો જો તમે કોમેન્ટ કરશો ને તો અમે કરશું. કરતા મેં નહીં કરી. અમને કેમ ખબર પડે કે તમે હું કોમેન્ટ કર્યું, તમે મનમાં શું વિચારો. એટલે જો તમને ગમ્યું હોય આ બ્લોગ તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. ઓકે.